હોસ્પિટલ સીસીટીવી કાંડમાં થશે મોટા ખુલાસા। પકડાયેલા ત્રણેય આરોપી રિમાન્ડ પર છે। બે આરોપી 3 માર્ચ સુધી રિમાન્ડ પર સોંપ્યા છે। એક આરોપી 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર છે। સાયબર ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરી અને વિડીયો થકી તેઓ નાણાં કમાતા હતા। સીસીટીવી કાંડના મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસ થશે। તેના મૂળ સુધી પહોંચવાની તપાસ થશે। અલગ અલગ 20 જેટલી ટેલિગ્રામ આઈડી અંગે પૂછપરછ કરવામાં આવશે। સીસીટીવીનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તે અંગે આરોપીને હાજર રાખી તપાસ જરૂરી છે। સીસીટીવી વાયરલ કરનાર આરોપીઓ 1 વર્ષથી ટેલિગ્રામ મારફતે ન્યૂડ વિડીયો અપલોડ કરતા હતા એવું પણ તપાસમાં ખુલ્યું છે। 9 મહિનામાં જ 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, આરોપીઓએ કરેલ કૃત્ય અંગે પુરાવા ન મળે માટે રાયન અને પરીતે પોતાના ફોન અને લેપટોપ ફોર્મેટ કરી પુરાવાનો નાશ કરી દીધો। પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પોલીસે આરોપીના ફોન અને લેપટોપ જ્યારે મેળવ્યા ત્યારે ડેટા રિકવર કરવા માટેની હવે તપાસ ચાલી રહી છે। ત્યારે સીસીટીવી કૌભાંડ મામલે ઝડપાયેલ વૈભવ બંડુ માને, રયાન રોબિન પરેરા અને પરીત ધામેલિયાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા। હાલ તો આ આરોપીઓ સીસીટીવી કેવી રીતે હેક કરતા હતા, આવી રીતે બીજી અન્ય કઈ જગ્યાના કેટલા સીસીટીવી હેક કર્યા છે એ તપાસ ચાલી રહી છે। બહારથી કોઈ ખાદ્ય વસ્તુ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે પહોંચ્યું નોનવેજ બર્ગર। જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું। ગ્રાહકે મેકડોનાલ્ડ્સ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું। રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી। શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા। આ અંગે જ્યારે મેકડોનાલ્ડ્સનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્વીકાર્યું કે ભૂલથી આ થયું છે અને ભૂલ તેમના તરફથી છે। કામના વધુ ભારણને કારણે આવી ભૂલ થઈ હતી। સ્વિગી મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા ઓળખતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। મહેસાણામાં નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા। પુરવઠા મામલતદાર 5,000ની લાંચ લેતા ઝડપાયા। ખેરાલુમાં ફરજ બજાવતા હતા નાયબ મામલતદાર। સસ્તા અનાજની દુકાનધારકો પાસે લાંચ લેતા હતા। દુકાનધારકો પાસે મહિનાના 10,000 માંગ્યા હતા। હેરાન ન કરવા અને નોટિસ નહીં આપવા માટે લાંચ માંગી હતી। સુરતના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો। હાથી ફળિયામાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસ અફરાતફરી મચી ગઈ। જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ભીષણ આગમાં મકાનનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। તો બેગમપુરાના હાથી ફળિયામાં આ બનાવ બન્યો હતો। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। બેગમપુરામાં જ્યારે આગ લાગી ત્યારે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી। મકાનની અંદર આ આગ લાગી હતી, જો કે થોડી વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ આગ લાગવાનું કારણ હવે જાણી શકાયું છે ખરું? બિલકુલ, સુરતના બેગમપુરા વિસ્તારમાં હાથી ફળિયામાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગી હતી। કહી શકાય આ મકાન વર્ષોથી બંધ છે અને જે રીતે મકાનમાં શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હતી, જો તે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ફાયર વિભાગને જાણકારી આપતાની સાથે જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો। ખાસ કરીને વર્ષો જૂનું મકાન છે અને કહી શકાય કે આ મકાનો
વર્ષો જૂના છે કે જે લાકડામાંથી બનેલા છે, જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. પાલનપુરની બારડપુરા પોલીસ ચોકીની આગળ નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારા દ્વારા પોતાના શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં 7 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. કચરો નાખવા જેવી બાબતે પાડોશીઓ જોડે બબાલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, જેમાં સામસામે પક્ષે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડો થયા બાદ મનદુખ થતા પાલનપુર નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારાએ પોલીસ સ્ટેશનની બહાર જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સારવાર દરમિયાન ગુલશન ચુનારાનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ છે. રિક્ષા ભાડે કરવાની બાબતે મારામારી કરી. લીલાપર ચોકડી પાસે આ બબાલ થઈ, જેમાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા શખ્સે અન્ય લોકોને બોલાવી અને માર માર્યો. રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલમાં મનમોહન 4 રસ્તા નજીક ભેખર ધસી પડવાના મામલે એસએચ કંપનીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શકીલ જાઠુ અને સમીર જાઠુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ઉલ્લેખનીય છે કે સલામતીના સાધનો વગર કામ ચાલતું હતું, જેથી દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી. આ મામલે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી. દાહોદના નકલી એનએ પ્રકરણ મામલે પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં જેલવાસ ભોગવી રહેલા મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર ડેવલપર વચેટિયા તેમજ 2 સરકારી કર્મચારીઓ સહિત 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે સબ જેલમાંથી અરેસ્ટ કરી પોલીસ કસ્ટડીમાં લીધા છે. તેઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરાશે. નકલી એનએ પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા. તાલુકા પંચાયત કચેરીના બોગસ હુકમોમાં નોંધાયેલ ફરિયાદમાં તેમની શું સંડોવણી રહી છે, કોના મારફતે અને કેવી રીતે સરકારના પ્રીમિયમની ચોરી કરી અને છેતરપિંડી કરતા હતા, તે અંગેની તપાસ હાથ ધરાશે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામ પર અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. ભાવનગરમાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ. ચાવડીગેટ વિસ્તારમાં મારામારીની ઘટના. જાહેરમાં આ મારામારીનો વિડીયો છે એ વાયરલ પણ થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તે મારામારીમાં પરિણમી. પોલીસે ફરિયાદ નોંધીને હાલ તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કેવી રીતે લોકો લાકડીથી એકબીજા સામે તૂટી પડી રહ્યા છે. અમદાવાદમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે. કાર ચાલકે કાબુ ગુમાવતા 100 ફૂટ રેલિંગ તોડી નાખી. જોગેશ્વરી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો આ અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મર્સિડીઝ ગાડીએ અકસ્માત સર્જ્યો. બીઆરટીએસ રૂટની 100 ફૂટ જેટલી રેલિંગ તોડી નાખી હતી. ગાડીમાં સવાર 3 લોકોનો બચાવ થયો છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.